નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની YouTube ચેનલ ફિઝી ફ્લાયમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મિત્રો? મજામાં ને? તો હવે તમારી ગુજરાતની પેપર તો પૂરું થઈ ગયું છે અને એક્ઝામ વહી ગઈ છે, તો બધા આનંદમાં જશે. પણ હવે નેક્સ્ટ અમુક વિદ્યાર્થીઓ માટે ZEE હશે, અમુક માટે નીટ હશે. પણ ભાઈ સબ્જેક્ટમાં બાયોલોજી છે, તો એ તો તમારે ખાલી નીટ માટે જ આવશે. પણ આપણે આ આખી સિરીઝ લઈને આવ્યા છીએ અને સિરીઝનું નામ છે ઓલિમ્પિક સિરીઝ. ભાઈ આપણે ZEE અને નીટ માટેની ઓલિમ્પિક રમી નાખવાની છે ટોક્યોમાં જઈને. પણ આપણે ટોક્યોમાં નહીં જઈએ, આપણે તો અહીંયા જ રહીને રમવાની છે. તો ભાઈ નીટ માટે સ્પેશિયલી બાયોલોજી કે જેના એવા પ્રકારના વિડીયો આવશે કે તમે ક્યારેય આવું વિચાર્યું પણ નહીં હોય. તો એના માટે આપણે વન્સ અગેન બાયોલોજીના કિંગ છે એમને ઇન્વાઇટ કરીશું. પ્લીઝ ભાઈ સર, વેલકમ. આવો સાહેબ. નમસ્તે. આ તમારું કહેવાય ને તો કે જોરદાર ઇન્ટ્રો કરી દીધો છે અને જોકે હવે તો તમને બધા ઓળખે જ છે બાયોલોજીના કિંગ તરીકે. બરોબર ભાઈ, ZEE છે એને માટે ખાસ આમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આવશે. નીટ માટે તો તમારે ખાલી બાયોલોજી જ કરવાનું છે. તો એના માટે સાહેબ આપણે આ વિદ્યાર્થીઓ માટે ખાલી MCQ લઈને આવ્યા છીએ કે પછી NCERT બેઝડ આપણે આખો વિડિયો બનાવવાનો છે? અલગ જ આઈટમ છે આખી. આવું એ લોકોએ ક્યાંય જોયું નહીં હોય. જેને એક પ્રકારનું નિચોડ કહેવાય. નિચોડ આખું તમે સારાંશ ટૂંકમાં તારવેલો છે. બરોબર, તો એના માટે તમારે ફિઝી ફ્લાય ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કે જેથી નીટમાં બાયોલોજીની અંદર તમારો એક પણ માર્ક ક્યાંયથી ખૂણે ખાંચકેથી ક્યાંય કપાશે ને એક માર્ક નહીં જાય એટલું સાહેબે પ્રિપેર કરી અને તમારા માટે અહીંયા પીરસવાના છે. ઓકે, તો એના માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સાહેબ જરીક એવો ઇન્ટ્રો કહી દો, પછી હું રજા લઉં, તમે આગળ કન્ટિન્યુ કરજો. હવે જો છે ને આપણે 11th ની અંદર જેટલા પણ બાયોલોજીના ચેપ્ટર છે ને એમાં MCQ સિરીઝ તો પછી આવશે જ, પણ એની પહેલા NCERT, તમને ખ્યાલ જ છે કે બાયોલોજીનું પેપર આખું NCERT બેઝડ નીટની અંદર હોય છે. એવી લાઈન, એવા કન્સેપ્ટ, એવી બાબત કે જે સીધી રીતે આપણા ધ્યાનમાં નથી આવતી અને જે ટેક્સ્ટબુકની અંદર કીધી છે, પ્લસ વાંચતી વખતે એવું તે શું ધ્યાનમાં રાખવાનું છે, તો એવી આખી વસ્તુ લઈને એક નવા કન્સેપ્ટ સાથે આપણે ઉતરીએ છીએ. જ્યારે આપણે વાંચવાનું થાય છે તો એની અંદર કઈ બાબત, કઈ લાઈન ઉપર, કયા શબ્દ ઉપર, કયા ટેકનિક ઉપર ફોકસ કરવાનું છે. તો તમે આજે જોશો ને, આજે આપણે પહેલું જે ચેપ્ટર છે સજીવ વિશ્વવાળું, ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક ચેપ્ટર જે છે એના આવા એક્સ્ટ્રેક્ટ, નિચોડ જે છે આપણે પહેલાં મૂકશું, પછી આપણે MCQ તરફ ગતિ કરશું. અને MCQ કરતાં મેઇન વસ્તુ આ છે કે વાંચતી વખતે શું ધ્યાન રાખવાનું છે, શું ફેરવીને આવી શકે, એવી ઘણી બધી બાબતો છે જે કારણ કે એમાં સેન્ટેન્સીસ પૂછાઈ શકે. તો હું બોલું એના કરતાં આપણે જોઈશું ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 1 થી. સમય નહીં બગાડતા, ચેપ્ટર નંબર 1 થી આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ. તો એના માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સાહેબ હવે તમે તમને મૂકવા ચાલુ કરી દેજો. ઓકે, ચલો તો મિલતે હે ફિર સે. તો હમણાં જે મુજબ ચર્ચા થઈ, આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 1 ની અંદર. હવે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, શું છે, હું તમને કહેતો જાઉં છું. એના ઉપર વધારે ફોકસ કરવાનું છે આપણે. ચાલો, તો સૌથી પહેલાં છે ને ચેપ્ટરની આગળ આપણને મેયર સાહેબ જે છે ને એના વિશે આપણને વાત કરેલી છે. તો આ જે આખો ફકરો છે એમાંથી શું કરવાનું છે હું કહી દઉં. પહેલું, ઘણી વખત પૂછાય છે, ઇવન પૂછાઈ ગયેલો ક્વેશ્ચન પણ છે કે મેયર સાહેબ છે ને એ 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાય છે. આ વસ્તુ તમારે એક ધ્યાન રાખવાની છે. ચાલો, પછી ખાસ મેયર સાહેબે જાતિ કોને કહેવાય ને, જાતિ, એની વ્યાખ્યા આપી છે. જાતિ કોને કહેવાય એની સૌથી આધુનિક વ્યાખ્યા જો કોઈ આપનાર હોય ને તો એ છે અર્નેસ્ટ મેયર સાહેબ. સાહેબે જાતિની વ્યાખ્યા શું આપી? આજે કોઈ પણ બે સજીવ છે એ એક જ જાતિના છે, એ કેવી રીતે નક્કી થાય? શું આ બે સજીવ છે એની બાહ્યાકાર વિદ્યા સરખી હોવી જોઈએ? નો. ધ્યાન રાખજો હું શું કહું છું. શું બાહ્યાકાર વિદ્યા મીન્સ કે બહારથી દેખાવે સરખા હોવા જરૂરી છે? જરૂરી નથી. હોય તો ઇટ્સ ઓકે, જરૂરી નથી. શું અંતઃસ્થ રચના સરખી હોવી જોઈએ? તો કે ના, જરૂરી નથી. હોય તો ઠીક છે, મોટાભાગના કેસમાં હોય પણ છે. તો યસ. બીજી વસ્તુ, શું રંગસૂત્રની સંખ્યા સમાન હોવી જરૂરી છે? હોય તો ઠીક છે, પણ આ પરફેક્ટ વસ્તુ બંધ બેસે એવી વ્યાખ્યાયિત નથી. આપણે 12thની અંદર જે મેન્ડેલવાળું ચેપ્ટર છે તો એની અંદર પણ આવે છે કે મધમાખી છે તો નર મધમાખી અને માદા મધમાખી છે તો એમાં રંગસૂત્રની સંખ્યા સમાન નથી.
એક જ જાતિના સભ્યો હોવા છતાં પણ. તો જાતિની આધુનિક વ્યાખ્યા જે મેયર સાહેબે આપી એ શું છે? તો કે જો બે સજીવ એકબીજા સાથે મુક્ત રીતે આંતરપ્રજનન કરે અને પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરે તો તે બે સજીવ એક જાતિના છે એમ કહી શકાય. આ આધુનિક વ્યાખ્યા છે જે તમારે ધ્યાન રાખવી. હવે આની અંદર બીજું ઘણું બધું આપ્યું છે. આખું બાયોલોજી થઈ ગયું છે, આપણી પાસે ટાઈમ છે તો બધી વસ્તુ વાંચી શકાય. એવું કશું જ નથી કે કાંઈ નથી પૂછાવાનું કે ન પૂછાઈ શકે. આવું પૂછાય, ફલાણું પ્રાઇઝ કઈ સાલમાં મળ્યું, ક્યાં ભણતા, કોઈ પણ વસ્તુ પૂછી શકાય. પણ એક લિમિટ હોય છે કે ભાઈ પૂછવાની અંદર એ શું છે, એને શેનું સંશોધન કર્યું કે એને શું આપ્યું, તો એવું વધારે પૂછી શકાય. અને આ પૂછાયેલા પ્રશ્ન છે. તો આ જે પહેલો ફકરો છે ને એમાંથી આ વસ્તુ કરવાની છે કે 20મી સદીના ડાર્વિન કોને કહેવાય, પ્લસ આ સાહેબે શું કર્યું તો કે જાતિની આધુનિક વ્યાખ્યા આપી. આધુનિક વ્યાખ્યા કોને કહેવાય કે જો બે સજીવ મુક્ત રીતે પ્રજનન કરે અને પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરે ને તો એને એક જ જાતિના સજીવ કહેવાય. આપણે ખચ્ચર છે તો ખચ્ચરના કેસમાં શું થાય કે ખચ્ચર છે એ પોતે પ્રજનનક્ષમ નથી, એટલે ગધેડો અને ઘોડો એની વચ્ચે સંકરણ કરવામાં આવે છે તો એ બે એક જાતિના સાબિત થતા નથી. તો આ વસ્તુ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. આગળ આપણે યસ ચાલો પછી આગળનું પેજ. તો શરૂઆતનો જે આ ફકરો છે ને એની અંદર ખાસ કોઈ એવી વસ્તુ નથી કે જે તમને પૂછી શકાય. વાંચવાનું બધુંય છે. ચાલો આ ફકરાની અંદર ખાસ કોઈ એવી વસ્તુ નથી. યસ એના પછીનો ફકરો સજીવો શું છે, તો આ જે વસ્તુ છે એની અંદર આ આપણી અંદર ધ્યાનમાં આવેલું હોવું જોઈએ. કારણ કે પાછળ આપણને જે સજીવના લક્ષણ આપ્યા છે ને એમાં અમુક લક્ષણો એવા છે કે જે અહીંયા આપ્યા છે, પાછળ આપણને નથી આપ્યા. જેમ કે યસ સ્વયંજનન પામવાની ક્ષમતા આ પાછળ નથી આપ્યું. ચયાપચય છે તો એ આપણને પાછળ આપેલું છે. સ્વ આયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ, તો આ વસ્તુ પણ સજીવના લક્ષણ છે, એ ધ્યાનમાં રાખવાનું છે. પાછળ આપણને આના વિશે વધુ ડિટેલ આપેલી નથી. ચાલો નેક્સ્ટ. યસ તો અહીંથી જેને કહેવાય ને કે આખું આપણું ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ થાય છે. ચાલો તો પહેલાં હું તમને છે ને અમુક સિમ્પલ માહિતી આપું છું. જોવો હવે તો આપણે છે ને પહેલાં તો સજીવોના લક્ષણ સમજતા પહેલાં બે વસ્તુ સમજવાની છે. એક છે સંપૂર્ણ લક્ષણ કોને કહેવાય, એની આપણે ચર્ચા કરવી છે. સજીવનું સંપૂર્ણ લક્ષણ કોને કહેવાય? સજીવનું સંપૂર્ણ લક્ષણ, ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક, એવું લક્ષણ કે જેના દ્વારા સજીવને વ્યાખ્યાયિત કરી શકાય. મીન્સ કે એ હું બોલું ને તો હું સજીવની જ વાત કરતો હોય એવું સાબિત થાય. ચાલો તો સંપૂર્ણ લક્ષણ કોને કહેવાય ને સજીવનું, પહેલાં એની સિમ્પલ માહિતી આપું. એવું લક્ષણ કે જે બધા જ સજીવમાં જોવા મળે વિધાઉટ એની અપવાદ. સંપૂર્ણ લક્ષણ એને કહેવાય કે જે બધા જ સજીવમાં જોવા મળે, પ્લસ એક પણ નિર્જીવમાં જોવા ન મળે તો આને સજીવનું સંપૂર્ણ લક્ષણ કહેવાય. બધાય સજીવમાં જોવા મળતું હોવું જોઈએ, પ્લસ નિર્જીવમાં ન જોવા મળતું હોવું જોઈએ. હવે એનસીઆરટીએ પહેલા ચેપ્ટરમાં જે આપણને જેટલા પણ લક્ષણો આપ્યા છે એમાંથી એવા કયા લક્ષણ છે કે જે સંપૂર્ણ લક્ષણ છે. ચાલો તો પહેલાં આપણે ચાલુ કરશું વૃદ્ધિથી. તો શું વૃદ્ધિ છે એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે? જોઈએ તો કે વૃદ્ધિ છે એ બધા સજીવમાં જોવા મળે છે પણ નિર્જીવમાં જોવા મળે, એટલે ખોટું, વૃદ્ધિ આવી ન શકે. નેક્સ્ટ પ્રજનન જોઈએ. શું પ્રજનન છે એ સંપૂર્ણ લક્ષણ છે? તો કે ના, કારણ કે ઘણા બધા એવા સજીવો છે કે જે પ્રજનનક્ષમ નથી, એટલે પ્રજનન છે એ પણ સંપૂર્ણ લક્ષણ નથી. નંબર 3 ચયાપચય. તો કે હા, ચયાપચય જે છે ને એ સંપૂર્ણ લક્ષણ છે, કારણ કે ચયાપચય નામનું લક્ષણ ફક્ત સજીવમાં જ, બધા જ સજીવમાં, પ્લસ એક પણ નિર્જીવમાં જોવા મળતું નથી. તમને આ સમય એવું થાય કે ના સર એનસીઆરટી તો લખે છે કે ચયાપચયની પ્રક્રિયા છે ઇન વિટ્રો સ્વરૂપે ટેસ્ટ ટ્યુબની અંદર થાય. નો, ચયાપચય અને ચયાપચયની પ્રક્રિયા છે ને અલગ છે. શું છે એની ચર્ચા આપણે કરશું હમણાં. યસ નેક્સ્ટ
પછી આપણને આપ્યું છે સભાનતા. તો શું સભાનતા જે છે એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે? તો કે હા, બધા જ સજીવમાં જોવા મળે, ફક્ત સજીવમાં જ જોવા મળે, નિર્જીવમાં જોવા મળતું નથી. પછી તો કે દેહનું કોષીય આયોજન, એટલે કે દેહ છે એ કોષનો બનેલો છે, તો આ એક લક્ષણ છે. દેહ કોષનો બનેલો છે, તો આ લક્ષણ છે. તો આ તો કે યસ, આ બધા સજીવનું લક્ષણ છે, બધા સજીવમાં જોવા મળે છે, એક પણ નિર્જીવની અંદર જોવા મળતું નથી. તો આપણને જે એનસીઆરટી એ મુખ્ય જે લક્ષણો આપ્યા છે એમાંથી સજીવના સંપૂર્ણ લક્ષણ કયા થાય? તો કે આ 3 થાય. કયા? તો કે એક ચયાપચય થાય, સભાનતા થાય અને દેહનું કોષીય આયોજન, મીન્સ કે દેહ છે એ કોષનો બનેલો છે. તો આને કહેવાય સંપૂર્ણ લક્ષણ, કે જેના દ્વારા આપણે સજીવને ડિફાઇન કરી શકીએ, અથવા તો એવું લક્ષણ કે જેનાથી સજીવ જ ડિફાઇન થાય. હું એમ કહું કે કોઈ પદાર્થ વૃદ્ધિ પામે છે તો તે સજીવ છે તો ખોટું પડે, નિર્જીવ છે એમાં પણ વૃદ્ધિ થઈ શકે. તો સંપૂર્ણ લક્ષણ કોને કહેવાય ને એ આપણે સમજવાનું છે, મેં તમને કીધું. તો આમાંથી વસ્તુ આવે તો તમને ખબર પડવી જોઈએ. વધીએ આગળ આપણે. ચાલો, તો વૃદ્ધિ. હવે વૃદ્ધિ જે છે એની અંદર હું તમને 2 વસ્તુ કહી દઉં. જો કોઈ પણ સજીવ છે ને એના જીવનચક્રમાં 3 તબક્કા હોય. કોઈ પણ સજીવની અંદર જીવનચક્ર છે ને એમાં 3 તબક્કા હોય. એકને કહેવાય જુવેનાઇલ ફેઝ અથવા બાલ્યાવસ્થા. જુવેનાઇલ ફેઝ અથવા તો બાલ્યાવસ્થા. જો વનસ્પતિની ચર્ચા થાય ને તો વનસ્પતિમાં બાલ્યાવસ્થાને બદલે વાનસ્પતિક અવસ્થા એવું બોલવામાં આવે છે. તો કોઈ પણ સજીવની અંદર બાલ્યાવસ્થા હોય, પ્રજનન અવસ્થા હોય અને વૃદ્ધાવસ્થા હોય, કોઈ પણ સજીવમાં જીવનચક્રમાં. પ્લસ આ ત્રણેય જે અવસ્થા છે ને એનો સમયગાળો અલગ અલગ હોય. જેમ કે માણસ છે તો માણસની અંદર વૃદ્ધાવસ્થા છે ને એ સૌથી વધુ સમય ગુજારતી અવસ્થા છે. નિયર અબાઉટ 50 વર્ષનો સમયગાળો હોય. જો માણસનું આયુષ્ય આપણે 100 વર્ષ ગણીએ તો વૃદ્ધાવસ્થા સૌથી લાંબો સમયગાળો છે જીવનચક્રનો. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. ચૂસમુખા. તો ચૂસમુખા છે ને આપણે 4થા ચેપ્ટરમાં એવું લખ્યું છે કે તેઓ અંડજનન કરે છે મીઠા પાણીમાં, પછી દરિયામાં પાછા ફરે છે અને થોડા સમયમાં મૃત્યુ પામે છે. એટલે કે એ લોકોની અંદર પ્રજનન અવસ્થા પછી વૃદ્ધાવસ્થા ખૂબ ટૂંકી છે, થોડા સમયમાં મૃત્યુ પામે છે. તો દરેક સજીવની અંદર આ 3 જે ફેઝ છે એની જે અવધિ સમયગાળો છે અલગ અલગ હોય. હવે બાલ્યાવસ્થા, પ્રજનન અવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ ત્રણેયની અંદર વૃદ્ધિ છે ને એ સામાન્ય રીતે આપણને બાલ્યાવસ્થામાં જોવા મળે. વૃદ્ધિ બાલ્યાવસ્થામાં થાય. તમે જ્યારે 3જું ભણતા હતા અને તમે જ્યારે 5મું ભણો છો તો આ કેસની અંદર તમારી હાઇટ અથવા તો વૃદ્ધિ છે ને ચોખ્ખી રીતે દેખાય. આપણી ઘરે માસી આવે ને તો એમ કે ઓહો બહુ મોટો થઈ ગયો આ તો. પણ તમે 10મું ભણો છો અને 12મું ભણો છો એટલો ડિફરન્સ નથી. તમે 12મું ભણો છો, કોલેજના 2nd યરમાં છો એટલો ડિફરન્સ નથી. તમે ફાઇનલ યરમાં છો અને પછી જોબ કરો છો 2 વર્ષ એટલો ડિફરન્સ નથી. ધીમે ધીમે વૃદ્ધિ છે ને ઘટે. હવે વૃદ્ધિ અને પ્રજનન આ બંને પ્રક્રિયા માટે ઉર્જા પ્લસ પોષક તત્વો વધુ માત્રામાં જોઈએ. પ્રજનનમાં કયા કેસમાં જોઈએ? તો કે પ્રજનનમાં જ્યારે જન્યુકોષ બનાવવાના હોય ને તો લાખોની, જો નરજન્યુ હોય તો લાખોની સંખ્યામાં બને, વધારે સંખ્યામાં બને. ઇવન માદા જન્યુ પણ નીચલી કક્ષાના સજીવોમાં વધારે પ્રમાણમાં બને છે. તો આ જે જન્યુકોષ છે એની અંદર ખોરાક તરીકે પોષક તત્વો પ્લસ ઉર્જા, કાર્બોદિત છે, XYZ છે, તો એની વધારે જરૂર પડે. અને સામાન્ય રીતે આપણા બોડીની અંદર વૃદ્ધિ હોય, નવા કોષો બનાવવાના હોય, જનરેટ કરવાના હોય, તો એમાં પણ ઉર્જા અને પોષક તત્વો ઝાઝા જોઈએ. તો આ 2 પ્રક્રિયા એવી છે કે જેમાં ઉર્જા અને પોષક તત્વો છે ને એ વધારે જોઈએ. હવે આ બંને પ્રક્રિયા એક સાથે કરવામાં આવે ને તો પૂરેપૂરો ન્યાય ન મળે, અધૂરું રહી જાય, એના જેવું છે. એટલે કુદરતી રીતે, કુદરતમાં નેચરલી કાં તો આ થાય એમ નહીં, આ થતું હોય ને, મીન્સ કે જ્યારે વૃદ્ધિ થતી હોય ને ત્યારે પ્રજનન ન થાય, અને જ્યારે સજીવ પ્રજનન માટે સક્ષમ બને છે ને પછી વૃદ્ધિ ન થાય. એટલે આપણને લખ્યું છે કે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે. નિવારક ઘટનાનો મતલબ શું થાય? કે જ્યાં સુધી વૃદ્ધિ થાય છે ત્યાં સુધી વૃદ્ધિ છે એ પ્રજનનને નિવારે છે અને પ્રજનન જે છે એ વૃદ્ધિને નિવારે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પણ આની અંદર પણ એક અપવાદ છે, વનસ્પતિના કેસમાં જ્યારે પહેલું પુષ્પ આવે, મીન્સ કે પ્રજનન અવસ્થા આવી જાય પછી પણ વૃદ્ધિ છે એ ચાલુ જ હોય. નો ડાઉટ કે વૃદ્ધિ જે છે એનો દર ઘટે,
વનસ્પતિની અંદર પણ પ્રજનન અવસ્થા મીન્સ કે પહેલું પુષ્પ આવી જાય ને પછી વૃદ્ધિ જે છે ને એ ઘટે, પણ થાય તો ખરા જ, થાય તો ખરા જ. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ શું કહેવા માગે છે. બીજું, વૃદ્ધિ છે ને, વૃદ્ધિ દરેક સજીવની દેખીતી લાક્ષણિકતા છે. વૃદ્ધિ છે ને એ દેખાય, દેખીતી લાક્ષણિકતા છે. જોઈ શકાય કે લે આ તો બહુ મોટો થઈ ગયો, જાડો થઈ ગયો. જોકે માણસની અંદર વજનમાં થતો વધારો છે એ વૃદ્ધિ નથી, કારણ કે વૃદ્ધિને કેવી રીતે વ્યાખ્યાયિત કરાય કે વૃદ્ધિ છે ને એ અપરિવર્તનીય છે. આપણે ચેપ્ટર 13 ની અંદર ભણીએ છીએ. તો આપણું વજન તો વધી શકે ને ઘટી શકે, તો માણસમાં વજનમાં થતો વધારો એ વૃદ્ધિ નથી. હાઇટમાં થતો વધારો છે એ વૃદ્ધિ છે. આપણી હાઇટ પછી ઘટે નહીં. હા, 50 વર્ષની ઉંમર પછી જે ગાદીઓ ઘસાઈ જાય ને એટલે મોટી ઉંમરે આપણી હાઇટ છે એ થોડીક વધે, સોરી ઘટે, પણ એ ગાદી ઘસાવાના લીધે ઘટે છે. તો એ કોઈ અપવાદ જેવી વાત નથી. ચાલો બીજું, તો આ વસ્તુ ધ્યાન રાખવાની. નિવારકનો મતલબ શું થાય? આપણી અંદર પણ લંબાઈમાં થતો જે વધારો છે ને એ વૃદ્ધિ છે. આપણી અંદર લંબાઈ કેવી રીતે વધે? તો કે આપણું જે અસ્થિ છે, આ અસ્થિની અંદર અહીંયા કાસ્થિકોષ હોય, અને આ જે કાસ્થિકોષ છે ને એની સપાટી ઉપર ગ્રોથ હોર્મોન્સ બેસે ને, રિસેપ્ટર સાથે જોડાઈને ગ્રોથ હોર્મોન્સ બેસે ને એટલે કાસ્થિકોષો છે એનું ડિવિઝન થાય, અને કાસ્થિકોષ છે એ અસ્થિકોષની અંદર કન્વર્ટ થાય, વિભેદન થાય, અને અસ્થિ છે એની લંબાઈમાં વધારો થાય. હવે માણસ છે એ જ્યારે પુખ્ત બને છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રજનન રિલેટેડ જે પણ અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ વધે. તો માણસની અંદર પુખ્તતાવસ્થાએ ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતા, ઇસ્ટ્રોજન છે ને એ આ કાસ્થિકોષનો સફાયો કરી નાખે, મારી નાખે, નિષ્ક્રિય કરી નાખે. પછી નવા અસ્થિકોષ બની શકતા નથી. તો આ આખી ડિટેલ મેં તમને કીધી કે ભાઈ માણસમાં આમ હોય એમ દરેક સજીવની અંદર પ્રજનન અવસ્થાએ વૃદ્ધિ કેમ સ્ટોપ થાય છે એની મિકેનિઝમ અલગ અલગ હોય. કે મનુષ્યમાં પુખ્તતાવસ્થાએ ઇસ્ટ્રોજન લેવલ વધે છે તો આ જે કાસ્થિકોષો છે એ મરી જાય છે, જેથી નવા અસ્થિકોષો ઉમેરાતા નથી. ચાલો જોઈએ આગળ. વૃદ્ધિમાં ખાસ આ વસ્તુ કે નિર્જીવ છે ને, નિર્જીવ એની અંદર વૃદ્ધિ છે ને બહારથી હોય. નિર્જીવની અંદર વૃદ્ધિ છે ને બહારથી થાય. એનો મતલબ તો કે બહારથી ધૂળ ને રચકણે બધું ચડે. જ્યારે સજીવ છે ને એની અંદર વૃદ્ધિ આંતરિક હોય, અંદરથી થાય. અંદરથી થાય એનો મતલબ શું થાય? તો કે અંદરથી આપણી અંદર હાઇટ વધે કે XYZ વનસ્પતિમાં વજન વધે તો એ કોષો કે કોઈ એવું કાર્બનિક દ્રવ્ય છે એનો વધારો થાય છે. અને આ કાર્બનિક દ્રવ્ય બહારથી ચોંટતું નથી, ધૂળની જેમ ન ચોંટી જાય, એ અંદરથી ઉદ્ભવે એવું કહેવા માગે છે. આ વસ્તુ ધ્યાન રાખવી. ચાલો આગળ જોઈએ આપણે. વૃદ્ધિ છે એ સંપૂર્ણ લક્ષણ નથી જેની આપણે ચર્ચા કરી ગયા. યસ, નાવ પ્રજનન. તો પ્રજનન છે એ પણ સંપૂર્ણ લક્ષણ નથી, કારણ કે ઘણા બધા એવા સજીવો છે કે જે પ્રજનન માટે સક્ષમ નથી. હવે પ્રજનનમાં શું ધ્યાન રાખવાનું છે? લિંગી પ્રજનન ને અલિંગી પ્રજનન. હવે NCERTએ આ એક જ જગ્યાએ આપણને કીધું છે કે પુનઃ સર્જન, આપણે કેમ પટીકૃમિમાં થાય, પૃથુકૃમિ, પટીકૃમિ, પુનઃ સર્જન પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે. એ ધ્યાન રાખવાનું છે, જેની માહિતી આપણને અહીંયા જ આપેલી છે, બીજે ક્યાંય આપેલી નથી. આ જોવું તમારે. બાકી બધી વસ્તુ સરળ છે, સિમ્પલ છે. આગળ જોઈએ આપણે. યસ, હવે ચયાપચય. આ છે ને એક બહુ ઘણા બધા બાળકોને આની અંદર વધારે કન્ફ્યુઝન છે, તો હું સમજાવું તમને. ચયાપચય અને મેટાબોલિઝમ અને ચયાપચયિક પ્રક્રિયા આ બંને અલગ વસ્તુ થાય. ચયાપચય અને ચયાપચયિક પ્રક્રિયા, મેટાબોલિક રિએક્શન અને મેટાબોલિઝમ આ બંને અલગ બાબત છે. આ બંને અલગ બાબત છે. હવે શું છે ને શું નથી હું સમજાવું. ચયાપચયિક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયા. કેવી રાસાયણિક પ્રક્રિયા? તો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં જૈવિક અણુઓ ભાગ લેતા હોય તો એ ચયાપચયિક પ્રક્રિયા એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે ચયાપચય છે ને એ લક્ષણનું નામ છે. શું છે? આપણે કેમ ગાંડા કાઢવા, એ શું છે? તો કે ગાંડા કાઢવાની લક્ષણ છે. એ કેમ ખબર પડે? તો કે આમ બેઠા હોય ને એ ધૂણવા માંડે કે XYZ કરે તો એને ગાંડા કાઢ્યા કહેવાય, તો એ દેખાય. તો ચયાપચય એટલે શું? ચયાપચય એક લક્ષણ છે, તો એને કેમ આપણે અનુભવવું, કેમ એને કેમ સેન્સ કરવું? તો ચયાપચય છે ને એ દેખાય નહીં,
પણ એ ધારીને અનુભવવા જેવું સમજાવું તમને કે ચયાપચય નામનું લક્ષણ કોને કહેવાય? તો કે કોઈ એક સજીવ છે એની અંદર કોષ છે અને આ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે, દેખાય નહીં પણ થઈ રહી છે. આપણે એવું વિચારીએ કે હાલો આપણને કોષમાં દેખાય છે કે A+B કન્વર્ટેડ ઇન્ટુ C, તો આવું થઈ રહ્યું છે. આ બાબતને ચયાપચય કહેવાય. એટલે ચયાપચય છે ને એ ફક્ત સજીવમાં જ જોવા મળે. ચલો હજી એક વસ્તુ ઉમેરો કરી દઉં. તમે કહેશો ટેસ્ટ ટ્યુબમાંય થાય, સમજાવી દઉં. ચયાપચય એટલે સજીવની અંદર અથવા જૈવિક તંત્રમાં મીન્સ કે કોષમાં આપમેળે મીન્સ કે સ્વયં રીતે સંચાલિત હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓ થવી, આ બાબતને ચયાપચય કહેવાય. કે આજે એક સજીવ બેઠો છે અને કદાચ મારી પાસે એવી ક્ષમતા હોય કે હું એના કોષમાં આમ જોઉં છું કે ઓ A+B ને C મીન્સ કે રસાયણો સી કન્વર્ટ થાય છે, કંઈક નવા બને છે કે તૂટે છે, XYZ ચય પ્રક્રિયા થાય છે કે અપચય પ્રક્રિયા થાય છે. તો આ આવું થવું ને મીન્સ કે સજીવમાં આવું હોવું કે થવું, આ લક્ષણને ચયાપચય કહેવાય. આજે કોઈ માણસ બેઠો છે ને આમ ધૂણવા માંડે છે તો આવું થવું કે આવું હોવું એને આપણે એમ કહીએ કે આનું થોડુંક અસ્થિર છે મગજ, આ લક્ષણને. એવી રીતે આવું થવું કે આવું હોવું એને મેટાબોલિઝમ ચયાપચય કહેવાય. ચયાપચય પ્રક્રિયા એટલે જસ્ટ રાસાયણિક પ્રક્રિયા. તો ચયાપચય છે ને ફક્ત સજીવમાં જ જોવા મળે. તમે કહેશો ટેસ્ટ ટ્યુબમાં થાય એનું શું? તો હું એક વસ્તુ બોલ્યો હતો. શું બોલ્યો હતો? કે આપમેળે સ્વયં રીતે નિયંત્રિત. તો ટેસ્ટ ટ્યુબની અંદર સ્વયં રીતે નિયંત્રિત ન હોય, આપણે બધું ભેગું કરવું પડે. ભેગું કઈ રહી કાંઈ ન થાય એના માટે તાપમાન છે કે દબાણ છે કે પછી XYZ મેટલ નાખીએ આપણે ઉદ્દીપક તરીકે, જે પણ વસ્તુ કરવું પડે તો એ આપણે પ્રેરવું પડે. આમાં આપણે હાથે કાંઈ કરવું પડતું નથી. પ્રેરવાની જરૂર પડે તો એ ઉત્સેચક એની રીતે બનીને એ પ્રેરી લે છે. આપણને કોઈ પૂછવા નથી આવતું કે હવે હું શ્વસન ચાલુ કરું કે ન કરું. તો ચયાપચય એટલે આપમેળે સ્વયં રીતે નિયંત્રિત રાસાયણિક પ્રક્રિયાઓ થવી, આ બાબતને કહેવાય જે સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. જ્યારે ચયાપચય પ્રક્રિયા એટલે જસ્ટ રાસાયણિક પ્રક્રિયા. ચયાપચય પ્રક્રિયા તો આપણને ઇન વિટ્રો સ્વરૂપે ટેસ્ટ ટ્યુબની અંદર પણ થાય. તો ચયાપચય સંપૂર્ણ ગુણધર્મ છે, આ વસ્તુ ધ્યાન રાખવી. ચાલો જોઈએ નેક્સ્ટ આ પેજમાં શું કરવાનું છે. યસ, ઓકે, ચાલો. પછી છે ને બાળકો છાની છૂપી રીતે છે ને અહીંયા આપણને કહી દીધું છે, જે ઘણી વખત છે ને નથી દેખાતું. હવે આ જે આપ્યું છે ને આપણને કે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. જૈવ સ્વરૂપ સજીવોનું ચોક્કસ લક્ષણ છે. કયું ચોક્કસ લક્ષણ છે? તો કે દેહ છે ને એનું આયોજન કોષથી થયેલું હોય. દેહનું આયોજન ઈંટથી થયેલું હોય એ નહીં, કોન્ક્રીટથી થયેલું હોય નો. શેનાથી? તો કે કોષથી. તો આ આપણો ગુણધર્મ છે. દેખીતી રીતે દેખાતું નથી આપણને કે આ ગુણધર્મ આપ્યો છે. તો આ વૃદ્ધિ, પ્રજનન અને ચયાપચય પછીનો આ ચોથો ગુણધર્મ આપ્યો છે આપણને, લક્ષણ આપ્યું છે. ગુણધર્મ ન કહેવાય પણ લક્ષણ આપ્યું છે. આ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે કે સજીવ હોય ને તો એ કોષનો જ બનેલો હોય. એક પણ નિર્જીવ વસ્તુ છે ને એ કોષની બનેલી નથી. આ વસ્તુ ધ્યાન રાખવી. અને ત્યાર પછી ખૂબ સરસ આવે છે યસ, સભાનતા. ચાલો જોઈએ સભાનતા કોને કહેવાય. ઘણી વખત છે ને આની અંદર બાળકો બહુ મિસ્ટેક કરે છે. હવે સભાનતા એક્ઝેક્ટલી કોને કહેવાય ને હું સમજાવું. યસ, પહેલું સભાનતા આપણે ચર્ચા કરી ગયા કે દરેક સજીવની અંદર સભાનતા જોવા મળે. એક પણ નિર્જીવની અંદર સભાનતા જોવા મળતી નથી. તો હું તમને સીધું જ સમય બગાડ્યા વિના કહું, સભાનતા એટલે શું? કે સભાનતા એટલે સેન્સ કરવું એને સભાનતા ન કહેવાય. સેન્સ તમે કરો છો એને સભાનતા ન કહેવાય. જો સમજાવું, આ સજીવ છે, આ સજીવ છે. મને કોઈ ચીટકો ભરે અને મને ખબર પડે છે, મીન્સ કે સેન્સ થાય છે, આ સભાનતા નથી. ખાલી આટલી જ સભાનતા નથી. ચાલો જોઈએ સભાનતા કોને કહેવાય. પહેલું ફિઝિકલ મીન્સ કે ભૌતિક સેન્સ અથવા કેમિકલ સેન્સ અથવા તો જૈવિક સેન્સ, બાયોલોજિકલ સેન્સ. ફિઝિકલ સેન્સ એટલે શું? કે ભાઈ તાપમાન છે એમાં થતો ફેરફાર છે કે પ્રકાશ પડે છે તો હું એને સેન્સ કરી શકું છું, તો આને ભૌતિક સેન્સ કહેવાય. કેમિકલ રાસાયણિક સેન્સ,
કે ભાઈ કોઈ રસાયણ છે મારા બોડીમાં એન્ટર થાય છે, કે હાવ દેશી ભાષામાં કહું HCl મારી માથે પડ્યું, ચામડીમાં પડ્યું, અને મને ખબર પડી કે બળતરા થઈ XYZ, તો આને રાસાયણિક સેન્સ કહેવાય. જૈવિક સેન્સ, બાયોલોજિકલ સેન્સ કોને કહેવાય? તો સિમ્પલ ઉદાહરણ કે ભાઈ મને કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે છે અને મને ખબર પડી કે ભાઈ તાવ આવ્યો કે દુખાવો થાય છે XYZ, આને કહેવાય જૈવિક સેન્સ. સભાનતા કોને કહેવાય એ સમજાવું છું. સભાનતા એટલે ભૌતિક, રાસાયણિક કે જૈવિક સેન્સ લેવી અને સામે ભૌતિક રીતે કે રાસાયણિક રીતે કે જૈવિક રીતે પ્રતિચાર આપવો. આ આખી જે પ્રોસેસ છે ને એને સભાનતા કહેવાય. ખાલી તમે સેન્સ લ્યો છો એ સભાનતા નથી. તમે સેન્સ લ્યો છો અને સામે પ્રતિચાર આપો છો, આખી પ્રોસેસ પૂરી થાય એને સભાનતા કહેવાય. તો હું તમને ઉદાહરણ આપું કે સપોઝ કે હું રોડ ઉપર છું અને તાપમાનમાં વધારો થાય છે, તો હું એને સેન્સ કરી શકું છું, તો આને કહેવાય ભૌતિક સેન્સ. તાપમાનમાં વધારો થાય છે અને હું અહીંયાથી દોડું છું, મેં પ્રતિચાર સ્વરૂપે શું આપ્યું? તો કે હું દોડ્યો, ભાગ્યો, છાણ્યામાં ગયો, તો આને કહેવાય ભૌતિક પ્રતિચાર. નેક્સ્ટ, તાપમાન બહુ વધી ગયું, યુવી લાઇટ વધારે છે અને મારા બોડીમાં યુવી લાઇટથી બચવા માટે મેલેનિનનું સિન્થેસિસ વધારે થાય છે, હું કાળો પડી જાઉં છું, તો એને ભૌતિક સેન્સ લીધી અને રાસાયણિક સ્વરૂપે પ્રતિચાર આપ્યો એમ કહેવાય. મને ઇન્ફેક્શન લાગે છે બેક્ટેરિયાનું, તો એ સેન્સ લીધી અને સામે મારા બોડીમાં ટી સેલ એક્ટિવ થાય છે, એન્ટીબોડી બને છે, તો આને કહેવાય જૈવિક પ્રતિચાર. મને બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે છે, મારા બોડીમાં તાપમાનમાં વધારો થાય છે, ઢીમચું ઉપડી ગયું, હું ભાગા દોડી કરું છું, તો આને કહેવાય જૈવિક સેન્સ લીધી અને ભૌતિક પ્રતિચાર આપ્યો. ચાલો એક બેસ્ટમાં બેસ્ટ એક સરસ એક્ઝામ્પલ આપું કે આપણને લાઇકેનનું આપ્યું છે કે લાઇકેન છે ને એ પ્રદૂષિત વાતાવરણમાં ઉગતી નથી, એનો ગ્રોથ ન થાય. તો લાઇકેન છે ને એ કેમિકલ સેન્સ, વાતાવરણમાં જે પ્રદૂષકો છે એના લીધે એ સેન્સ કરે છે SO2 વાયુ, અને તેની વૃદ્ધિ થતી નથી. તો લાઇકેનનો જે કેસ છે ને એમાં રાસાયણિક સેન્સ છે અને બાયોલોજિકલ પ્રતિચાર છે. આવું પૂછી શકે, સમજો ને પછી એને જે પૂછવું એ પૂછે, એ એના ઉપર છે, આ ધ્યાન રાખવું. તો આદિકોષ કેન્દ્રી સજીવથી લઈને બધા જ સુકોષ કેન્દ્રી સજીવો છે ને એ સભાનતા જે છે એનો ગુણધર્મ ધરાવે છે. આમાં છે ને એક જગ્યાએ એવું લખ્યું છે કે દરેક સજીવ છે ને એ પોતાના શરીરની અંદર રસાયણોનું નિયમન કે સંચાલન કરી શકે છે. હવે એનો મતલબ શું? રસાયણનું સંચાલન કરવું કે નિયમન કરવું કે પ્રવેશવા દેવું, એનું નિયમન કરવું, એનો મતલબ શું થાય? એનો મતલબ બહુ મોટો છે, હું સરળ વેમાં કહું છું તમને. રસાયણોનું સંચાલન કરી શકે છે, આવો શબ્દ છે. એક એક લાઈન છે ને બાળકો, એનો મતલબ શું થાય ને ખબર હોવી જોઈએ. ગેમ ચેન્જિંગ MCQ છે ને બહુ ઓછા હોય, એ લોકો ધારે ને તો 90 MCQ એવા કાઢી શકે તો સુપડા સાફ થઈ જાય, પણ એવું કરતા નથી અને આપણે સાફે નથી કરવા. પણ 10 ક્વેશ્ચનો તો કાઢવા જોઈએ અને હોવા જોઈએ, તો જ જેને કહેવાય ને કે આમ ડિફરન્સ છે ને કે જે બાળક વ્યવસ્થિત બાયોલોજી સમજીને ભણે છે. બાયોલોજી ગોખવાનો સબ્જેક્ટ નથી. બાયોલોજી ખોટું ભણાવી દેવામાં આવે તો ખબર ન પડે. તમે સાચું સમજાશો ખોટું સમજાશો એ પણ ન ખબર પડે. ફિઝિક્સ હોય તો ખબર પડી જાય. તમે પૂરું સમજ્યા છો, સાચું સમજ્યા છો, પ્રોપરલી તમને ખબર છે, એવી કોઈ સેન્સ બાયોલોજીમાં આવતી નથી. એટલે બહુ ડેન્જર વસ્તુ છે. 90 એવા પણ ક્વેશ્ચન નીકળી શકે જો તમે સમજ્યા નથી તો એકેય ન આવડે, તમને ભેગી ચોપડી આપી દે ને અનલિમિટેડ ટાઈમ આપી દે ને ગૂગલ જેમિની ભેગી આપી દે ને તો એ કાંઈ ન થાય. એટલે સમજવું છે ને એ બહુ જરૂરી છે. તો એક જગ્યાએ આવું આપણને આ ફકરાની અંદર લખેલું છે કે રસાયણોનું સંચાલન કરી શકે, એનો મતલબ શું થાય? તો હું તમને એના છે ને વિવિધ એક્ઝામ્પલ આપું કે કોઈ પણ સજીવ છે ને, પહેલાં હું તમને ઉચ્ચ કક્ષાનો સજીવ મનુષ્યની વાત કરું તો માણસ છે ને એને જે જરૂરી હોય ને એનું એ રસાયણનું એ શોષણ કરી શકે. શું કરી શકે? શોષણ. ક્યાંથી? ખોરાકની વાત કરું છું, આંતરડામાંથી. આંતરડામાંથી જરૂરી હોય ને એનું એ શોષણ કરી શકે. પછી શોષણની પહેલાં પાચન થવું જરૂરી છે. જરૂરી ન હોય ને એનું એ ઉત્સર્જન કરી શકે. મીન્સ કે આપણી પાસે એવી કેપેસિટી છે કે જે રસાયણ જરૂરી છે
એને આપણે નોખાતારીને શોષણ કરી શકીએ છીએ, જે જરૂરી નથી તો એને આપણે દૂર કરી શકીએ છીએ. પ્લસ આપણા કોષોની પાસે પણ એવી કેપેસિટી છે કે જરૂરી છે એવા લોકોને એવા રસાયણોની એન્ટર થવા દે છે. જરૂરી છે એવા જે રસાયણો છે એમાં એ આગળ પ્રક્રિયા કરીને કંઈક નવી વસ્તુ બનાવી શકે છે. કદાચ સાઈડમાં બાય પ્રોડક્ટ બીજી બને છે અને એ જરૂરી નથી તો એને દૂર કરવા માટે પણ સક્ષમ છે. તો આને કહેવાય રસાયણનું સંચાલન કરવું. આને કહેવાય રસાયણોનું સંચાલન કરવું. બાકી બીજી વસ્તુ એટલી બધી જટિલ નથી, સમજી શકો એવી છે. વધી આગળ આપણે અહીંથી. યસ, સ્વયં સભાનતા. આ છે ને બહુ કન્ફ્યુઝન કરે ને એવો શબ્દ છે. સભાનતા અને સ્વયં સભાનતાને કોઈ લેવા દેવા નથી. શ્રીખંડ અને એશિયા ખંડ કે શ્રીફળ એને કાંઈ લેવા દેવા નથી. સ્વયં સભાનતા અને સભાનતાની વચ્ચેનો પેલા ડિફરન્સ શું છે? સ્વયં સભાનતા એટલે હું સાદી ભાષામાં કહું ને તો પોતાના દેહ પ્રત્યે સભાન હોવું. હવે આનો મતલબ શું થાય નહીં સમજાવું. આ જેટલી પણ ગ્રૂમિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, જેટલું પણ ફેશન જે નવી આવી છે, એ ફેશન આવવાનું જે કારણ છે, જેટલી પણ ફેરનેસ ક્રીમ આવી છે, સનસ્ક્રીમ આવી છે કે XYZ ક્રીમ આવી છે, એ બધી ક્રીમ આ ગુણધર્મ માણસમાં છે ને એટલે આવી છે. પોતાના દેહ પ્રત્યે સભાન હોવું. હવે દેશી ભાષામાં કહું કે માણસ છે ને, ચલો અહીંયા તો NCERT એવું લખેલું છે કે માણસ છે ને એકમાત્ર સ્વયં સભાનતા ધરાવે છે, તો એવું નથી, એની ચર્ચા પછી કરશું. તો અત્યારે માણસને અનુલક્ષીને ચર્ચા કરીએ. તો માણસ એકમાત્ર એવું પ્રાણી છે કે જે પોતાના દેહ પ્રત્યે સભાન છે. એનો મતલબ એવો થાય કે માણસ પોતાના દેહને ઓળખે છે. એટલે કે હું જો સામે અરીસો રાખું તો આપણે આપણી જાતને ઓળખી જાય કે આ હું જ છું, કે આ ફલાણી વ્યક્તિ છે. આવું બધાય પ્રાણીમાં નથી. તમે કૂતરાની સામે અરીસો રાખો ને એ જોવે ને તો એને ખબર ન પડે કે હું છું. કે અન્ય પ્રાણીઓમાં એવું નથી, એ નથી ઓળખી શકતા કે હું કેવો દેખાઉં છું. તમે કદાચ ઓલી પંચતંત્રવાળી વાર્તા પણ સાંભળેલી હોય કે સિંહ છે એને કૂવાની અંદર પાણી હતું ને એને મોઢું જોયું તો એમાં એનો ફેસ દેખાય, તો એને એમ લાગ્યું તો આ તો કોક છે, બીજું કોક છે. એ ન ઓળખી શક્યો પોતાને કે આ તો હું છું, એટલે એને માર્યો ઠેકડો અને એ પોતે વયો ગયો. આવું આપણે નાના બાળકોની વાર્તા છે એનામાંથી પણ સમજી શકાય કે પોતાનો દેહ ઓળખવો ને એને સ્વયં સભાનતા કહેવાય. પ્લસ પોતાના દેહનું ગ્રૂમિંગ કરવું. કેમ હું વાળ ઓરીને આવ્યો, તમે વાળ ઓરીને બેઠા છો, એક્ઝામમાં જાશો તો વાળ ને આન તેન સ્પ્રે બ્રે લગાવીને જાશો. એની પાછળનું કારણ આ છે. જો સ્વયં સભાનતા ન હોત, આપણે આપણા દેહને ન ઓળખી શકતા હોત, દેહની કેર ન કરતા હોત, તો આ બધું કાંઈ ન હોત. સ્વયં સભાનતાનો મતલબ મેં તમને કીધો ને આ થાય. હવે આ જગ્યાએ NCERT લખે છે કે માણસ એકમાત્ર સ્વયં સભાનતા ધરાવે છે, પણ ખુદ NCERT પોતે જ 12થની અંદર ચેપ્ટર નંબર 6 ઉદ્વિકાસ, આ ઉદ્વિકાસની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં મને એક્ઝેક્ટલી યાદ નથી પણ લગભગ ક્વેશ્ચન નંબર 5 છે. તમે જોજો ઉદ્વિકાસ ચેપ્ટરની અંદર ક્વેશ્ચન નંબર 5 છે. એમાં એને લખ્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે એવું ગોતો કે માણસ સિવાય અન્ય કયા સજીવો કે પ્રાણીઓ સ્વયં સભાનતા ધરાવે છે. તો તમને ઘણા બધા પ્રાણીઓ, ઘણા બધા તો એટલે એટલા બધા નહીં પણ તમને 10 જેવા તો મિનિમમ આરામથી મળશે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ અમને પૂછાય ક્વેશ્ચન નીટમાં કે સ્વયં સભાનતા ખાલી માણસમાં જ જોવા મળે છે એવું હોય તો સ્ટેટમેન્ટ, તો એ સ્ટેટમેન્ટ રોંગ છે, ખોટું થાય. ખાલી માણસની અંદર જ સ્વયં સભાનતા જોવા મળે છે એવું નથી. એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેની અંદર ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે મોટાભાગના કે જેની અંદર સ્વયં સભાનતા જોવા મળે છે. આ વસ્તુ ધ્યાન રાખવી. યસ, નેક્સ્ટ. આ પણ એક બહુ સરસ ક્વેશ્ચન પૂછી ગયા કે દર્દી જે છે, ખાસ કરીને જે દર્દી કોમામાં છે એને આપણે સજીવ ગણવો કે નિર્જીવ ગણવો. તો પહેલાં તો છે ને મારે તમને કોમા કોને કહેવાય ને એ સમજાવવું છે. કોમામાં હોવું એનો મતલબ શું થાય?
કોમામાં હોવું ને એનો મતલબ આવો થાય કે દર્દી એક પણ સેન્સ જે છે ને એ અનુભવી શકતી નથી. મુખ્ય સેન્સ ઓર્ગન આપણા સંવેદી અંગો આપણા 5 છે મુખ્ય. એમાં સૌથી મોટું સંવેદી અંગ છે આપણી ચામડી. આંખ છે, નાક છે, કાન છે, જીભ છે. એક પણ સેન્સ તમે ન અનુભવી શકો ને તો તે વ્યક્તિ કોમામાં છે એમ એઝ પર ન્યુરોલોજીકલ સાયન્સ કહેવાય કે કોમામાં હોવું એટલે વ્યક્તિ સેન્સ કરી શકતી નથી. હું કોમામાં હોય તો મારી આંખ બરાબર છે પણ હું જોઈ શકતો નથી. દ્રશ્ય છે ને એ મગજની અંદર જતું નથી, ઇમેજ જનરેટ થતી નથી, સુગંધ નથી આવતી, મને કોઈ બોલે છે તો અવાજ નથી આવતો, હું સ્વાદ નથી પારખી શકતો. આને કોમા કહેવાય. આ પરફેક્ટ વ્યાખ્યા છે. હવે નેચરલ કેસમાં શું થાય કે આપણે તો હજી ન સમજી શકીએ પણ કોમાની અંદર શું થાય કે મગજમાં આપણને ઇન્જરી થાય એટલે વ્યક્તિ કોમામાં આવે. આપણું જે લંબમજા હોય ને લંબમજા હોય ને આ સેતુવાળો વિસ્તાર લંબમજા, ત્યાં આ જે સેન્સ જે સંવેદી જે ચેતાઓ છે ને એ આવી રીતે આમ ઝુમખું જાતું હોય, પ્લેક્સસ આવી રીતે જાતું હોય અને અહીંયા જો ઈજા થાય ને આપણને એટલે આ જે ચેતાઓ ડેમેજ થાય છે તો આપણને આ બધી સેન્સ છે એ મગજ સુધી પહોંચતી નથી અને અનુભૂતિ થતી નથી. તો નેચરલ કેસમાં કેવું થાય કે તમને લંબમજામાં ઈજા થાય છે તો લંબમજાની અંદર શ્વસન કેન્દ્ર પણ છે, હૃદયના કેન્દ્રો પણ છે. તો સામાન્ય રીતે હૃદય છે એ પણ અફેક્ટ થાય, શ્વાસ લેવાની પ્રક્રિયાઓ છે એ પણ અફેક્ટ થાય અને વ્યક્તિ આપણે એવું સાંભળ્યું કોમામાં છે ને થોડાક ટાઈમમાં ગુજરી ગઈ. પણ આપણે એવું પણ સાંભળેલું છે કે ભાઈ અમુક દર્દી છે તો એ 10 વર્ષ ત્યાં કોમામાં છે. તો નેચરલી એની અંદર શ્વસન કેન્દ્રો અને હૃદયના જે કેન્દ્ર છે એ અફેક્ટ થયા નથી. તો કોમાની અંદર આપણને જે સાથે હૃદયની ને જે શ્વાસની લગતી જે વાતો આવે છે કે વેન્ટિલેટર ઉપર રાખવું પડ્યું તો નેચરલી પ્રેક્ટિકલી એવું જ થાય કે આ જગ્યાએ ઈજા થાય, આપણને ડેમેજ થાય, કોઈ પણ એક્સિડન્ટ થયું કે XYZ, તો આ ચેતાઓ કે જે સેન્સ લઈ જાય છે મગજ સુધી અહીંયા સુધી તો એની સાથે સાથે લંબમજાના જે કેન્દ્ર છે એ પણ ડેમેજ થાય તો હૃદય નથી ધબકતું કે એ બધી વસ્તુ એકસાથે આપણને જોવા મળે. પણ આ વસ્તુ ડેમેજ નથી થઈ તો આપણને ખાલી આ એક જ વસ્તુ જોવા મળશે કે સેન્સ આવતી નથી. તો કોમામાં રહેલ જે વ્યક્તિ છે એ કોઈ વસ્તુને સેન્સ નથી કરતો તો આપણું મગજ એવું છે કે જો તમે એને ઇનપુટ આપો ને તો આઉટપુટ આવે. આજે સામે કેમેરો હું જોઉં છું, મને દેખાય છે તો હું બોલું છું કે ભાઈ બાળકો છે એ જોવે છે તો હું બોલું છું. ઇનપુટ આવે ને સેન્સ આપણા મગજમાં આ 5 જે અંગ છે એમાંથી સેન્સ આવે ને તો જ મગજ છે ને આઉટપુટ આપે. જો આ 5 સેન્સ બંધ કરી દઉં ને તો નેચરલી અંદરથી એમને કોઈ આઉટપુટ આવી શકતું નથી. તો આવી આપણી મિકેનિઝમ છે મગજની. તો 5 આ સેન્સ સ્ટોપ થઈ જાય છે તો વ્યક્તિ કોઈ સામે રિએક્શન આપતું નથી કે ભાઈ હું જલેબી જોઉં છું, હવે એની સેન્સ જ ન આવે તો મારી ઈચ્છા ન થાય, આવે તો હું એમ બોલું હે હાલો હમણાં ખાઈ લઈને સરસ છે ને અથવા તો આમ છે ને તેમ છે ને. તો કોમા એટલે શું મેં તમને કીધું. મેઇન આપણો ક્વેશ્ચન એ છે કે ભાઈ આપણને ક્વેશ્ચન પૂછાય તો શું કરવું, મેઇન મુદ્દો એ છે. તો 2 વસ્તુ અથવા 2 ઓપ્શન તમારે ટીક કરવાના થાય. જો તમને આવું પૂછાય નીટની અંદર કે બ્રેઇન ડેડ અચેતન મીન્સ કે કોમામાં વ્યક્તિ છે તો એને સજીવ ગણવો કે નિર્જીવ ગણવો, તો આવી રીતે ગણી શકાય. એને સજીવ પ્લસ નિર્જીવ બંનેની વચ્ચે નો ગણી શકાય. સપોઝ કે આવો ઓપ્શન ન હોય તો આવો પણ હોઈ શકે કે તે સજીવ પણ છે અને તે નિર્જીવ પણ છે. આ પણ સિલેક્ટ કરી શકાય શું છે ઓપ્શનમાં. ચલો હવે આવું પણ ફેરવીને પૂછે કે ભાઈ તમે એને સજીવ કયા કેસથી કહેશો, તો કે નો ડાઉટ જે પેશન્ટ કોમામાં છે તો એની અંદર કોઈ સેન્સ નથી કામ કરતું પણ આ ભાઈની અંદર કોષમાં ચયાપચયની પ્રોસેસ તો ચાલુ જ છે તો ચયાપચય છે એને આધારે હું એને સજીવ કહીશ. તો કયા લક્ષણના આધારે નિર્જીવ કહેશો? સિમ્પલ, એમાં કોઈ સેન્સ નથી મીન્સ કે સભાનતા નથી મીન્સ કે તે શું નથી દર્શાવતું તો કે પ્રતિચાર દર્શાવતું નથી, સેન્સ નથી કરી શકતું અને સામે સેન્સ રિલેટેડ પ્રતિચાર આપતું નથી એટલા માટે હું એને નિર્જીવ કહીશ. અને કોષો છે એની અંદર પ્રોસેસ થાય જ છે, જીવતો જ છે તો જ ઊભો હોય ને આપણી સામે, એટલે કે ચયાપચયની પ્રોસેસ ચાલુ છે એટલા માટે હું એને સજીવ કહીશ.
તો કોમા મૂર્છામાં રહેલ જે પેશન્ટ છે, દર્દી છે, વ્યક્તિ છે, એ સજીવ અને નિર્જીવ એ બંનેની વચ્ચેનું છે, આવો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકાય, અથવા તો તે સજીવ કે નિર્જીવ છે બંને ગણી શકાય અલગ અલગ લક્ષણોને આધારે. જોઈએ આગળ. આ જે પહેલું ચેપ્ટર છે ને એમાં ધ્યાન રાખવા જેવો આ આગળનો પોર્શન જ છે. પાછળના પોર્શનમાં શું તૈયાર કરવાનું છે આપણે જોશું. યસ, ચાલો પછીનો આ જે ફકરો છે એમાં શું આપણે ધ્યાન રાખવાનું છે એની ચર્ચા કરીએ. ભાઈ હેંગથામાં યસ આવી જા. ઓકે, આવી ગયું. ચાલો યસ, પછીનો જે આ ફકરો છે એમાં શું કરવાનું છે. એક છે ને પીએમટીમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ જે ફકરો છે ને, આ ફકરો જે જૈવિક અણુ છે ને ચેપ્ટર 9 એનું જે સ્ટાર્ટિંગ છે ને એની સાથે રિલેટ કરે છે, એની સાથે એના જેવો જ છે. શું છે હું સમજાવું. આ એવું કહે છે, એ ફકરોના ફકરો બે એકસાથે સમજાવું, પછી તમે શાંતિથી વાંચશો ને એટલે ખ્યાલ આવશે. કે અહીંથી ચાલુ કરું કે સજીવ અને નિર્જીવ બધા જ એક પ્રકારના દ્રવ્યોથી જ બનેલા છે. તો હાલો એ છે. બીજું, બધા જ સજીવો સમાન પ્રકારના જ દ્રવ્યના બનેલા છે. તો અહીંયા સમાન પ્રકારનું દ્રવ્ય એટલે શું લેવાનું? તો કે ભાઈ બધા જ સજીવમાં કાર્બોદિત હોય, બધામાં લિપિડ હોય, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ હોય. કોઈ પર્ટિક્યુલર કાર્બોદિત નથી લેવાનું, કોઈ ચોક્કસ પ્રોટીન નથી લેવાનું, આમ ઉપર છેલ્લું લેવાનું છે કે ભાઈ બધા સજીવ છે એ સમાન દ્રવ્યના જ બનેલા છે, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ. ઇવન બધા કોષો છે એ સમાન દ્રવ્યના બનેલા છે, ચેતાકોષ લ્યો, જઠરનો કોષ લ્યો. ઇવન બધી અંગિકાઓ, તમે હરિતકણ લ્યો કે કણાભસૂત્ર લ્યો, ક્લાઇસોસોમ લ્યો, તો એ બનેલું તો એનું જ છે, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન. તો આજે તમે સજીવની અંદર જુઓ કે કોષ જે છે એની વેરાયટી જુઓ, અંગિકાઓની વેરાયટી જુઓ, બધાય જે છે એ સમાન વસ્તુના જ બનેલા છે. તો બધાયના લક્ષણો છે એ કેમ અલગ આવે છે એ વસ્તુ આપણે સમજવાની છે. તો એનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જે લક્ષણો અલગ અલગ આવે છે ને એનું કારણ છે કે કોઈ પણ કોષ હોય કે કોઈ પણ અંગિકા હોય કે કોઈ પણ સજીવ હોય એની અંદર જે રસાયણો છે ને, એની અંદર જોવા મળતા જે રસાયણો છે ને એની વચ્ચેની જે આંતરક્રિયા છે, આંતરક્રિયા, આ આંતરક્રિયા અલગ છે. પરિણામે તેના કાર્ય કે લક્ષણ છે ને અલગ પડે છે. તો આનો મતલબ શું થાય હું સમજાવું. આનો મતલબ એમ થાય કે આપણા કોષની અંદર X+Y ભેગા થઈને ઝેડ નામની નિપજ બને છે. ધારો કે ઝેડ નામની નિપજ છે એ કાળા રંગ માટે જવાબદાર છે, તો કાળો રંગ આવે છે. જ્યારે બીજા કોઈ સજીવની અંદર અન્ય આંતરક્રિયા, મીન્સ કે બે રસાયણો વચ્ચેની ક્રિયા બદલાય છે, A+B, અને બને છે C. આ પીળા રંગ માટે જવાબદાર છે. અહીંયા જે ભાગ લેતા રસાયણો છે તો એ પણ સરખા જ છે, એ કોઈ ચોક્કસ જૈવિક અણુઓ છે. અહીંયા બનતું જે છે એ પણ સરખું જ છે, પણ બને છે શું? તો કે નોખું અલગ અલગ. એટલે કે આંતરક્રિયા, રસાયણો વચ્ચે થતી આંતરક્રિયા અને જે પ્રોડક્ટ જે છે એ અલગ અલગ બને છે. એના આણ્વીય બંધારણને લીધે નથી, કારણ કે બધા સરખા જ બનેલા છે, પણ એની અંદર જે આણ્વીય ઘટકો છે, અણુઓ છે, એમાં આંતરક્રિયા અલગ થાય છે. પરિણામે નિપજ છે એ પણ અલગ બને છે. નિપજ અલગ બને છે ને એટલે લક્ષણ છે ને એમાં ચેન્જ થાય છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ચાલો પછી દરેક સજીવો, આ લાઈન બહુ પૂછાય, દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીનદ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. તો આ શું કહે છે કે જાતિ એ છે, જાતિ એ છે જાતિ એ છે એમાં ઉદ્વિકાસ થયો અને જાતિ બી થઈ. જાતિ બી છે એમાં ઉદ્વિકાસ થયો, જાતિ સી થઈ. તો તમે આ ત્રણેયની અંદર જુઓ ને તો એવું ઘણા બધા જનીનદ્રવ્ય, હવે જનીનદ્રવ્યને હું ટુ ધ પોઈન્ટ ચર્ચા કરું, જનીનો, અમુક જનીનો તો એ કોમન હોય. તમે આની કમ્પેરિઝન કરો ને
તો ભૂતકાળ મીન્સ કે એ જેમાંથી ઉતરી આવ્યો છે. ઇવન આપણું અને ચિમ્પાન્જીનું લગભગ 6 નંબરનું રંગસૂત્ર છે ને, તો એ તો કંઈક 99% સમથિંગ નિયર અબાઉટ મેચ થાય છે આખું રંગસૂત્ર. પછી બીજા રંગસૂત્રોના જનીનો કેટલા મેચ થતા હોય એનો ડેટા મારી પાસે નથી, પણ ઘણા બધા જનીનો એવા મેચ થાય. તમે એક સાદું એક્ઝામ્પલ વિચારો કે ભાઈ બેક્ટેરિયા છે તો એમાં ગ્લાયકોલિસિસ થાય ને આપણામાં ગ્લાયકોલિસિસ થાય, એનું પહેલું સ્ટેપ છે એક્ઝોકાઇનેઝ. તો એક્ઝોકાઇનેઝ ઉત્સેચક બનવાનું જનીન છે તો એ તો હરખું જ હોય ને. તો આપણે આપણા ભૂતકાળના જે સજીવો છે એની સાથે એક સમાન જનીન દ્રવ્યથી કનેક્ટેડ છીએ. તો એવા ઘણા બધા જનીનો છે, એવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે આપણામાં અને આપણે જેમાંથી ઉતરી આવ્યા છીએ એમાં કોમન છે. ઇવન આપણા પછી જે પણ આવશે એમાં પણ એ કોમન હશે. તો આમ સજીવો ભૂતકાળમાં અને ભવિષ્યમાં પણ જનીન દ્રવ્યોની જે વહેંચણી છે એના દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. મીન્સ કે એવા ઘણા બધા કોમન જનીનો છે કે જે આપણી અંદર ભૂતકાળના અને વર્તમાનના કે પછી જે પણ બનશે ભવિષ્યના એની અંદર કોમન છે. આ વસ્તુ ધ્યાન રાખવી.